ઓકે મિત્રો, તો ગુડ ઇવનિંગ. આજે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ચાલતી કોલેજોમાં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર TYBA સેમેસ્ટર 6 અર્થશાસ્ત્ર પેપર 21A સંચાલકીય અર્થશાસ્ત્ર મેનેજરિયલ ઇકોનોમિક્સના યુનિટ 1ના પ્રથમ ટૉપિકની આજે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. લાસ્ટ પીરિયડમાં આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો જોઈ ગયેલા હતા કે જેને આપણે એની શરતો પણ કહીએ છીએ. તો આજે આપણે એના પછીનો જે આપણો મુદ્દો આવે છે એ છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સમતુલા. તો મિત્રો, પેઢીની સમતુલા સમજતા પહેલાં આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની જે માંગ રેખા છે એ વિશેની સમજૂતી આપણે મેળવવી પડે. તો મિત્રો, આપણને ખબર છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની જે માંગ રેખા છે એ બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે. એટલે કે આપણે એમ કહીએ કે બજારની કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં એક સમાન થાય તે જગ્યાએ બજાર કિંમત નક્કી થાય અને એ કિંમતનો સ્વીકાર કરી અને દરેક પેઢીએ જેટલા પણ એકમોનું વેચાણ કરવું હોય તો એ વેચાણ કરી શકે છે. એટલે કે વધારાના એકમોનું વેચાણ કરવું હોય તો એણે કિંમતમાં ઘટાડો કરવો પડતો નથી. એટલે આપણે શોર્ટમાં જોઈ લઈએ આકૃતિની મદદથી કે ધારો કે આ બજારની કુલ માંગ છે અને આ બજારનો કુલ પુરવઠો છે, જ્યાં બંને એકબીજાને છેદે બંને રેખાઓ, ત્યાં જે નક્કી થાય તેને આપણે બજાર કિંમત કહીએ છીએ. અને આ બજાર કિંમતનો સ્વીકાર તમામ ઉત્પાદક પેઢીએ, તમામ વિક્રેતાઓએ કરી લેવો પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આ જે રેખા નક્કી થાય તેને આપણે પેઢીની માંગ રેખા કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? પેઢીની માંગ રેખા. તો કે પેઢીની માંગ રેખા કેવી રીતે આવી? તો કે બજારની કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં એક સમાન થાય ત્યાં જે બજાર કિંમત નક્કી થાય એ કિંમતનો સ્વીકાર દરેક પેઢીએ કરી લેવો પડે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય ઉત્પાદકો છે, અસંખ્ય પેઢીઓ છે, કરોડોની સંખ્યામાં ઉત્પાદક પેઢીઓ છે. એટલે કોઈ એક પેઢી ગમે તેટલી મોટા જથ્થામાં ઉત્પાદન કરીને બજારમાં એ મૂકે વેચવા માટે, તો આ જે બજારના પરિબળો દ્વારા જે કિંમત નક્કી થાય એને એ સ્પર્શી શકતો નથી. એટલે કે વધારી પણ નથી શકતો અને ઘટાડી પણ શકતો નથી. એટલે એક વખત બજારના પરિબળો દ્વારા નક્કી થયેલી જે કિંમત છે એ નક્કી થયેલી કિંમતે સ્વીકાર કરી અને પેઢી ગમે તેટલા એકમોનું એ વેચાણ કરી શકે. ધારો કે એણે 100 એકમ વેચવા છે, અહીંયા ધારો કે બજાર કિંમત ₹10 નક્કી થયેલી છે, તો આ 10 રૂપિયાની કિંમતે એ 100 એકમોનું વેચાણ કરી શકે, 10,000 એકમોનું વેચાણ કરી શકે, 10 લાખ એકમોનું વેચાણ કરી શકે કે 10 કરોડ એકમોનું વેચાણ પણ કરી શકે છે. એટલે વધારાના એકમોનું વેચાણ કરવું હોય તો એણે કિંમતમાં ઘટાડો કરવાની જરૂરિયાત રહેતી નથી.
તો આ જે બજારના પરિબળો દ્વારા જે કિંમત નક્કી થાય એનો સ્વીકાર દરેક પેઢીએ કરી લેવો પડે છે. એટલે પેઢીની જે માંગ રેખા છે તે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા આ રીતની બને છે. આ રેખા કઈ છે? તો કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા. અને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા આપણને ખબર છે કે કિંમતમાં સહેજ પણ ટકાવારી ફેરફાર કરવામાં ન આવે, પણ માંગમાં જ્યારે ઘણો બધો ટકાવારી ફેરફાર થતો હોય તો આવી જે માંગ રેખા છે તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો કહી શકીએ કે પૂર્ણ હરીફાઈમાં કોઈ એક પેઢીની જે માંગ રેખા છે તે એક્સ અક્ષને ક્ષિતિજ ધરીને, આપણે બીજા અર્થમાં કહીએ તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, તો ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર હોય છે. ક્ષિતિજ ધરીને બરાબર કેવી હોય છે? સમાંતર હોય છે. એટલે પરીક્ષામાં આપણને ટૂંકો પ્રશ્ન પણ પૂછે ઘણી વખત કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની માંગ રેખા કેવી હોય છે? તો ક્ષિતિજ ધરીને બરાબર સમાંતર હોય છે, જેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કેવું? તો કે પેઢીએ ગમે તેટલા વધારાના એકમોનું વેચાણ કરવું હોય તો કિંમતમાં ફેરફાર કરવાની જરૂરિયાત એને નડતી નથી. ઓકે, તો આના પરથી આપણે કહી શકીએ કે ધારો કે આ જે માંગ રેખા છે તેને આપણે પેઢીની માંગ રેખા કહીએ છીએ. પૂર્ણ હરીફાઈવાળા બજારની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તો આ જે માંગ રેખા છે તેને આપણે સીમાંત આવકની રેખા તરીકે પણ ઓળખાવી શકીએ. આ જ રેખાને આપણે સરેરાશ આવકની રેખા તરીકે પણ ઓળખાવી શકીએ. અને આ જ જે રેખા છે તેને આપણે કિંમત રેખા તરીકે પણ ઓળખાવી શકીએ. અને આ જ રેખાને આપણે માંગ રેખા તરીકે પણ ઓળખાવી શકીએ. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત રેખા, સીમાંત આવકની રેખા, સરેરાશ આવકની રેખા અને માંગ રેખા આ એક જ રેખા પર આવેલા પરિબળો છે. ઓકે, કેમ આવું છે? તો આપણને ખબર છે કે ધારો કે પેઢી 10 એકમનું વેચાણ કરે છે. ધારો કે પેઢી છે તે ઉત્પાદન કરીને વેચાણ કરે છે. ધારો કે 10 એકમનું વેચાણ કરે છે. ઓકે, ધારો કે આ કિંમત સરળતા ખાતર આપણે 2 રૂપિયા લઈ લઈએ કે ભાઈ બજારની કુલ માંગ અને કુલ પુરવઠા દ્વારા નક્કી થતી કિંમત, આ બજાર કિંમત ધારો કે આપણે 2 રૂપિયા છે. તો પેઢી ધારો કે 10 એકમનું વેચાણ કરે છે. બજારના પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમત એ રૂપિયા 2 છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે કુલ આવક, પેઢીની કુલ આવક એટલે શું થાય? તો કે વેચાણ ગુણ્યા કિંમત, એકમ દીઠ કિંમત. તો કે 10 ગુણ્યા 2 એટલે કુલ આવક થઈ 20 રૂપિયા. ઓકે, હવે આપણે સરેરાશ આવક, તો કે સરેરાશ આવક નું સૂત્ર આપણને ખબર છે કે સરેરાશ આવક બરાબર શું થાય? સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં ઉત્પાદનના એકમો, વેચાણના એકમો. આપણું સૂત્ર છે. તો આપણને ખબર છે કે કુલ આવક છે 20 રૂપિયા અને પેઢી ઉત્પાદન કરીને વેચાણ 10 એકમનું કરે છે. એટલે સરેરાશ આવક કેટલી થાય? તો કે 2 રૂપિયા. ઓકે, હવે સીમાંત આવક બીજી આપણે અહીંયા બનાવી દઈએ કે ભાઈ સીમાંત આવક. તો સીમાંત આવક ધારો કે અહીંયા આપણે ડેશ છે. ઓકે, હવે પેઢી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પેઢી 10 એકમનું વેચાણ કરે છે, કિંમત 2 રૂપિયા છે, એટલે કુલ આવક પેઢીની 20 રૂપિયા થઈ. સરેરાશ આવક 2 રૂપિયા છે. સીમાંત આવક ધારો કે ડેશ છે. હમણાં હવે પેઢી 11મા એકમનું વેચાણ કરે છે, ઉત્પાદન કરીને બજારમાં વેચે છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એટલે આપણે જાણીએ છીએ કે વધારાના 1 એકમનું વેચાણ કરવું હોય
તો કિંમતમાં એણે ઘટાડો કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત એઝ ઇટ ઇઝ રહેશે 2 રૂપિયા. 11 દુના 22 એટલે કુલ આવક થાય. આ બેનો ગુણાકાર, પેઢીનું વેચાણ અને ગુણ્યા કિંમત, તો કુલ આવક પેઢીની થઈ 22 રૂપિયા. સરેરાશ આવક એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ, કુલ આવક છેદમાં ઉત્પાદનના એકમો, તો કે 22 છેદમાં 11 એટલે સરેરાશ આવક થઈ 2 રૂપિયા. ઓકે, હવે સીમાંત આવક. સીમાંત આવકની આપણને વ્યાખ્યા ખબર છે કે વધારાના એક એકમના વેચાણને લીધે કુલ આવકમાં થતો ફેરફાર એ સીમાંત આવક છે. તો કે પેઢી 10 એકમનું ઉત્પાદન કરે છે ત્યારે કુલ આવક એની 20 રૂપિયા હતી. હવે વધારાનો એક એકમ એટલે 11મા એકમનું ઉત્પાદન કરે છે, વસ્તુની કિંમત 2 રૂપિયા છે એટલે કુલ આવક થઈ એની 22 રૂપિયા. 10 એકમનું વેચાણ કરે છે, કુલ આવક 20 રૂપિયા છે. 11મા એકમનું વેચાણ કરે છે ઉત્પાદન કરીને, તો એની કુલ આવક 22 રૂપિયા થઈ. તો આવકમાં થતો ફેરફાર કેટલો છે? તો કે 2 રૂપિયાનો છે. તો અહીંયા સીમાંત આવક આપણે લખી દઈએ 2 રૂપિયા. હવે પેઢી 12મા એકમનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 11મો એકમ અહીંયા લખ્યો. હવે આપણે 12મો એકમ લખી દઈએ અહીંયા. તો 12મા એકમનું વેચાણ કરે છે, કિંમત બજારના પરિબળો દ્વારા નક્કી થયેલી 2 રૂપિયા, એમાં એને ઘટાડો કરવો પડતો નથી. તો અહીંયા આપણે 2 રૂપિયા પાછા લખીએ તો કે કુલ આવક હવે 24 રૂપિયા થઈ. સરેરાશ આવક 24 ભાગ્યા 12 એટલે 2. સીમાંત આવક એટલે 11મા એકમનું વેચાણ કરતી હતી ત્યારે કુલ આવક એની 22 રૂપિયા હતી પેઢીની. હવે 12મા એકમનું વેચાણ કરે છે, કુલ આવક એની વધીને 24 થઈ. તો આવકમાં, કુલ આવકમાં વધારાના એક એકમના ઉત્પાદનને લીધે કેટલો ફેરફાર થાય છે? તો કે રૂપિયા 2 થાય છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિંમત રેખા સરેરાશ આવકની રેખા, સરેરાશ આવક, કિંમત, સરેરાશ આવક અને સીમાંત આવક એક સમાન છે. એક સમાન છે એટલે આપણે અહીંયા લખી રાખીએ છીએ કે કિંમત, સીમાંત આવક, સરેરાશ આવક અને માંગ રેખા આપણે એક જ રેખા પર કેમ બતાવીએ છીએ? તો તેનું કારણ અહીંયા છે કે પેઢીએ વધારાના એક એકમનું વેચાણ કરવું હોય, વધારાના એકમનું વેચાણ કરવું હોય તો એણે કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો પડતો નથી. એટલે આપણે આ જ માંગની રેખા પર આપણે કિંમત રેખા પણ દર્શાવી શકીએ, સીમાંત આવક રેખા પણ બતાવી શકીએ, સરેરાશ આવકની રેખા પણ બતાવી શકીએ. ઓકે, આટલી ચર્ચા કર્યા પછી અહીંયા આપણે સમજવાની છે પેઢીની સમતુલા. આપણે શું સમજવાનું છે? તો કે પેઢીની સમતુલા. મિત્રો, પરીક્ષામાં એટલું યાદ રાખજો કે અહીંયા તમારે ખાસ જોવાનું છે કયા ગાળાની સમતુલા પૂછેલી છે. સમયના ટૂંકા ગાળાની પૂછેલી છે કે સમયના લાંબા ગાળાની પૂછેલી છે. ટૂંકા ગાળાની પૂછેલી હોય તો એમાં પણ ખાસ જોવાનું કે પેઢીની સમતુલા પૂછી છે, ઉદ્યોગની સમતુલા પૂછી છે કે લાંબા ગાળામાં પૂર્ણ હરીફાઈમાં પેઢીની લાંબા ગાળાના સંદર્ભમાં સમતુલા પૂછી છે. તો જે રીતનો પ્રશ્ન પૂછાયો હોય તેને બરાબર વાંચી અને પછી એનો જવાબ લખવાનો. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીની સમતુલા એટલે શું કહેવાય. પહેલાં તો આપણા મગજમાં એ પ્રશ્ન ઊભો થયો કે ભાઈ પેઢીની સમતુલા એટલે ઉત્પાદનનું એવું બિંદુ કે પેઢી એ બિંદુએ કિંમત અને ઉત્પાદન નક્કી કરે છે, નિર્ધારણ કરે છે. એટલે ઘણી વખત આપણને એક્ઝામમાં એમ પણ પૂછે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની ઉત્પાદન અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજાવો.
તો કિંમત અને ઉત્પાદન નિર્ધારણની પ્રક્રિયાને જ આપણે પેઢીની સમતુલાની પ્રક્રિયા કહીએ છીએ, પેઢીની સમતુલા કહીએ છીએ. તો કે પેઢીની સમતુલા એટલે શું? તો કે મહત્તમ નફો દર્શાવતું બિંદુ એટલે પેઢીની સમતુલા. મહત્તમમાં મહત્તમ નફો દર્શાવતું બિંદુ એટલે પેઢીની સમતુલા. અને એ બિંદુએ પેઢી વસ્તુની કિંમત અને વસ્તુનું ઉત્પાદન નક્કી કરે છે. પણ આપણને ખબર છે કે ભાઈ પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એટલે પેઢીએ કિંમત નક્કી કરવાનો પ્રશ્ન નથી, કારણ કે બજારની કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં એકબીજાને છેદે એ છેદન બિંદુએ જે બજાર કિંમત નક્કી થાય એનો સ્વીકાર એણે કરી લેવાનો હોય છે. એટલે કિંમત નક્કી કરવાનો પ્રશ્ન પૂર્ણ હરીફાઈમાં નથી, એ બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે. પણ ઉત્પાદન નિર્ધારણના સંદર્ભમાં આપણે એને સમતુલાને સમજવાની છે. તો પેઢીની સમતુલાનું બિંદુ કે જે મહત્તમ નફો દર્શાવે છે એ બિંદુ કેવું છે? તો કે સ્થિર બિંદુ છે કે જેમાં પરિવર્તનનો અભાવ છે. આ સ્થિર બિંદુ કેવું છે કે જ્યાંથી પેઢી વિચલિત થવાનું ઈચ્છે નહીં. તો આપણને ખબર છે કે ભાઈ પેઢીની સમતુલાનું બિંદુ જો મહત્તમ નફાનું બિંદુ જો આપણે શોધવું હોય તો ખાસ કરીને આપણને ખબર છે કે આ બે પરિબળોના સંદર્ભમાં એને આપણે શોધીએ. પહેલું છે સીમાંત આવક અને બીજું છે સીમાંત ખર્ચ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ માર્જિનલ રેવન્યુ અને સીમાંત ખર્ચને કહીએ છીએ આપણે માર્જિનલ કોસ્ટ. તો ઉત્પાદનના જે બિંદુ સુધી આપણે એમ કહીએ કે પેઢીને વધારાના એક એકમના ઉત્પાદનથી થતા સીમાંત ખર્ચ કરતાં જો સીમાંત આવક વધારે પ્રાપ્ત થતી હોય તો એ ઉત્પાદન ચાલુ રાખે છે. ફરી પાછું, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની મહત્તમ નફાની શરત એટલે કે સમતુલા દર્શાવતું જે બિંદુ છે એ એવું બિંદુ છે કે જ્યાં સુધી સીમાંત ખર્ચ કરતાં સીમાંત આવક વધારે હોય ત્યાં સુધી મહત્તમ નફો પ્રાપ્ત નથી એમ આપણે કહી શકીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢી વધારાના એક એકમનું ઉત્પાદન કરે છે અને એને સીમાંત ખર્ચ ધારો કે 2 રૂપિયા લાગુ પડે છે, પણ એ જ ઉત્પાદનનું વેચાણ કરી અને બજારમાં વેચે છે તો એને 5 રૂપિયાની સીમાંત આવક પ્રાપ્ત થાય છે. વધારાના એક એકમનું ઉત્પાદન કરે છે, એને 2 રૂપિયાનો સીમાંત ખર્ચ લાગુ પડે છે. એ વધારાનું એકમનું ઉત્પાદન કરીને બજારમાં વેચવા જાય છે તો એને સીમાંત આવક 5 રૂપિયાની પ્રાપ્ત થાય છે. તો ઉત્પાદક છે તો અહીંયા ઉત્પાદન અટકાવતો નથી, એ ફરીથી આપણે એમ કહીએ કે વધારાનું ઉત્પાદન ધારો કે કરે છે અને ધારો કે આપણે એમ કહીએ કે વધારાના એક એકમનું ઉત્પાદન કરે ને સીમાંત ખર્ચ ધારો કે 3 રૂપિયા છે, પણ સીમાંત આવક ધારો કે આપણે એમ કહીએ કે 4 રૂપિયા છે. તો હજુ પણ જોઈ છે કે વધારાના એક એકમનું ઉત્પાદન કરું છું તો 3 રૂપિયાનો સીમાંત ખર્ચ થાય છે વધારાનો, અને એને જો હું વેચું છું તો મને 4 રૂપિયા પ્રાપ્ત થાય છે, એટલે 1 રૂપિયાનો હજુ ગાળો હશે. તો ઉત્પાદન કરતા ધારો કે આપણે એક સ્ટેજ એવો આવી જાય કે સીમાંત ખર્ચ 2 રૂપિયા થાય અને સીમાંત આવક પણ 2 રૂપિયા થાય, તો તે સમયે આપણે એમ કહીએ કે પેઢી આ ઉત્પાદનના કદે આ જેટલા એકમનું ઉત્પાદન હોય તે અહીંયા 50 પણ હોઈ શકે, 100 પણ હોઈ શકે, 150 એકમ પણ હોઈ શકે. તો આ ઉત્પાદનનું કદ એવું છે કે જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ બંને ઇક્વલ થાય, સમાન થાય. તો આ જે ઉત્પાદનનું કદ છે તેને આપણે મહત્તમ નફાનું બિંદુ કહીએ છીએ, જેને આપણે પેઢીની સમતુલાની શરત કહીએ છીએ. એટલે મિત્રો તમે સમજો કે પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલાની કઈ શરત છે? પહેલામાં પહેલી સમતુલાની શરત એ છે કે ઉત્પાદનના જે બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ એક સમાન થાય ત્યાં પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે અને સમતુલાની પ્રથમ શરતનું પાલન થાય છે. ઓકે, તો આ પ્રથમ શરત થઈ કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવા જોઈએ.
સીમાંત આવક એટલે માર્જિનલ રેવન્યુ ઇક્વલ માર્જિનલ કોસ્ટ થવો જોઈએ. અને બીજી જે શરત છે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ, આ પહેલી શરત છે. બીજી શરત છે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ એ વધતો જતો હોવો જોઈએ. સીમાંત ખર્ચ કેવો હોવો જોઈએ? વધતો જતો હોવો જોઈએ. એક સિમ્પલ આપણે લઈએ. ધારો કે આપણને ખબર છે અહીંયા x અક્ષ, y અક્ષ, અહીંયા આપણે જોઈએ તો ઉત્પાદન, વેચાણ, માંગ, પુરવઠો, અહીંયા આપણે કિંમત, અહીંયા આપણે ખર્ચ, y અક્ષ પર આવક. ઓકે, અહીંયા આપણે એકમમાં રૂપિયામાં લખીએ છીએ, અહીંયા ભૌતિક એકમોમાં લખીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ આપણી જે રેખા છે તેને આપણે આગળ સમજાવી ગયા તે પ્રમાણે આને આપણે સીમાંત આવકની રેખા કહીએ. આ સીમાંત આવક. હવે આપણને ખબર છે તે પ્રમાણે કે આ જે રેખા છે તેને આપણે સીમાંત ખર્ચની રેખા કહીએ છીએ. અને આપણે આગળના ખર્ચ વિશ્લેષણમાં ભણી ગયા છે કે સીમાંત ખર્ચની રેખા એ ખરાની નિશાનીવાળી રેખા છે, ટીક માર્ક રેખા આપણે કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી શરતનું પાલન આપણને અહીંયા પણ થતું જોવા મળે છે અને અહીંયા પણ થતું જોવા મળે છે. એ બિંદુએ પણ પ્રથમ શરતનું પાલન થાય છે, કારણ કે સીમાંત ખર્ચની રેખા અને સીમાંત આવકની રેખા એકબીજાને છેદે છે. છેદે છે એનો મતલબ શું થયો કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ એક સમાન થાય છે, સરખા થાય છે. કોઈ પણ બે રેખાઓ જ્યારે એકબીજાને છેદતી હોય કે સ્પર્શતી હોય એનો મતલબ એવો થાય કે બંને ચલ રાશિઓ સમાન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સીમાંત ખર્ચની રેખા છે, આ સીમાંત આવકની રેખા છે. એ બિંદુએ છેદે છે અને બી બિંદુએ પણ છેદે છે. તો ઉત્પાદક છે તે અહીંયા ઉત્પાદન કરીને અટકી જશે કે અહીંયા કરશે? તો કે આપણે જોઈએ છે કે ધારો કે આ 10 એકમનું ઉત્પાદન છે અને આ 20 એકમનું ઉત્પાદન છે. ધારો કે બરાબર આ 10 એકમનું ઉત્પાદન છે અને આ 20 એકમનું ધારો કે ઉત્પાદન છે. તો ઉત્પાદન 10 એકમે કરશે કે 20 એકમે કરશે? તો આપણે જોઈએ છે. તો આપણે બીજી શરતને ધ્યાનમાં રાખવી પડે કે પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલાની બીજી શરતનું જે બિંદુએ પાલન થતું હોય ત્યાં પેઢી સમતોલ બને છે અને પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે જોઈએ જો 10 એકમનું ઉત્પાદન કરીને અટકી જાય તો આપણે એમ કહીએ કે આ મહત્તમ નફો દર્શાવતું નથી. કારણ કે આપણે જોઈએ છે કે 10 ની જગ્યાએ જો પેઢી 12 એકમનું ઉત્પાદન કરે તો અહીંયા આપણે જોઈએ છે કે સીમાંત આવક એની આટલી છે. સીમાંત આવક કેટલી છે? આટલી છે. પણ સીમાંત ખર્ચ કેટલો છે? તો કે આટલો છે. સીમાંત ખર્ચ આટલો છે, સીમાંત આવક આટલી છે. તો આપણે એમ કહીએ કે કોઈ પણ પેઢી હોય, કોઈ પણ સંચાલક હોય, તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય? મહત્તમ નફાનો હોય. એટલે આપણે એમ કહીએ કે આ બિંદુએ અટકે તો એની નફો કરવાની જે તક છે, વધારાના એકમનું ઉત્પાદન કરવાથી એને સીમાંત આવક જો વધારે મળતી હોય તો અહીંયાથી એ ઉત્પાદન અટકાવતો નથી, પણ એ ઉત્પાદન ચાલુ રાખે છે. કેમ? કારણ કે સીમાંત ખર્ચ ઓછો છે, સીમાંત આવક વધારે છે. આ ટાઈપનું છે. સીમાંત ખર્ચ 2 રૂપિયા છે ને સીમાંત આવક ધારો કે 5 રૂપિયા છે. તો અહીંયા એ ઉત્પાદન 12 એકમે 10 એકમે અટકતો નથી, પણ એ ઉત્પાદન વધારે છે. ક્યાં સુધી વધારે છે? તો કે ભાઈ 20 એકમનું ઉત્પાદન થાય કે ત્યાં બીજી શરતનું પણ પાલન થાય છે કે સીમાંત ખર્ચ છે આ બી બિંદુ પછી આપણે જોઈએ છે કે બી બિંદુએ આપણે જોઈએ છે કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સમતુલાની જે બીજી શરત છે કે સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ એ વધતો જતો હોવો જોઈએ તેનું પાલન બી બિંદુએ થાય છે. ધારો કે આપણે કહીએ કે પેઢી અહીંયાથી પણ અટકતી નથી ને એનું ઉત્પાદન વધારે ચાલુ રાખે. ધારો કે 25 એકમનું ઉત્પાદન કરે તો શું થાય? તો કે પેઢીને સીમાંત આવક આટલી પ્રાપ્ત થાય છે, પણ પેઢીનો સીમાંત ખર્ચ છે તે કેટલો થાય છે? આટલો થાય છે.
તો સીમાંત આવક આટલી થાય છે, પણ સીમાંત ખર્ચ આટલો બધો થાય છે, કારણ કે આપણે y અક્ષ પર ખર્ચ અને આવક લીધેલા છે. તો વધારાના એક એકમનું ઉત્પાદન કરે છે અને વેચે છે તો આટલી જ આવક પ્રાપ્ત થાય છે, પણ એનો ખર્ચ લાગુ પડે છે આટલો. તો આપણે એમ કહીએ કે આ બી બિંદુ પછી એ ઉત્પાદન કરે તો પ્રત્યેક વધારાના એકમ દીઠ એને ખોટ જાય, એટલે એ ઉત્પાદન બી બિંદુ પર આવીને અટકી જાય કે ભાઈ આટલું ઉત્પાદન છે એ પેઢીની સમતુલાનું બિંદુ દર્શાવે છે, કારણ કે ત્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય છે, અને આ સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ છે તે વધતો જતો જોવા મળે છે. ઓકે, તો બાળકો આપણે એટલું ખાસ યાદ રાખવાનું કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જ્યારે આપણે પેઢીની સમતુલા પૂછાય ત્યારે ખાસ કરીને આ મેં કીધું તેમ કે આ બે શરતોને ધ્યાનમાં રાખીને આપણે સમતુલાને સમજાવવાની છે. ઓકે, હવે આવે છે આપણે કહીએ સોરી તો મિત્રો આપણે બે સમતુલાની શરતો જોઈ ગયા કે પૂર્ણ હરીફાઈમાં મહત્તમ નફો દર્શાવતું જે પેઢીની સમતુલા દર્શાવતું બિંદુ છે એમાં બે શરતનું પાલન થવું જોઈએ કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ, અને સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચની જે રેખા છે એ સીમાંત આવકની રેખાને નીચેથી છેદીને ઉપર તરફ જતી હોવી જોઈએ. તો આ બે શરતનું પાલન થાય તો પૂર્ણ હરીફાઈમાં પેઢી એ સમતોલ બને છે. ઓકે, હવે આપણે ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સમતુલાની શક્યતાઓ. તો અહીંયા તમે મિત્રો યાદ રાખજો કે સમયના ટૂંકા ગાળામાં બજાર પણ છે પૂર્ણ હરીફાઈવાળું, અને એમાં પેઢીની સમતુલાની શક્યતાઓ. તો પહેલાં તો આપણા મગજમાં એ ક્લિયર કટ થવું જોઈએ કે સમયનો ટૂંકો ગાળો અર્થશાસ્ત્રની પરિભાષામાં કોને કહેવાય. તો કે ભાઈ સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢી પોતાની ભૌતિક ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકતી ન હોય એવા ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. ફરી પાછું, સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન પેઢી પોતાના સ્થિર સાધનો જેમ કે મશીન છે, પ્લાન્ટ છે, કાયમી સ્ટાફ છે, આવામાં વધારો કે ઘટાડો કરી શકતી ન હોય એવા ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે ઉદ્યોગમાં પેઢીની સંખ્યા વધી પણ ન શકે અને ઘટી પણ ન શકે. એટલે ઉદ્યોગમાં નવી પેઢી પ્રવેશી પણ નહીં શકે અને જૂની પેઢી ઉદ્યોગ છોડીને જઈ પણ ન શકે. આવો જે સમયનો ગાળો છે તેને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જ્યાં આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચે વિભાગીકરણ કરી શકીએ, બે વચ્ચે આપણે વર્ગીકરણ કરી શકીએ. ફરી પાછું, સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જ્યાં સ્થિર ખર્ચ એટલે જેને આપણે સ્થાયી ખર્ચ કહીએ છીએ તે અને અસ્થિર ખર્ચ વચ્ચેના પ્રકાર આપણે અલગ પાડી શકતા હોય તો તેવા ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. ઓકે, તો ટૂંકા ગાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં
પેઢીની સમતુલાની 3 શક્યતાઓ છે. પહેલી જે શક્યતા છે કે જ્યારે સરેરાશ આવક કે જેને આપણે કહીએ છીએ કિંમત, બીજા અર્થમાં કહીએ છીએ આપણે કિંમત બરાબર સરેરાશ ખર્ચ થતો હોય ત્યારે પેઢીને માત્ર સામાન્ય નફો અથવા તો જેને આપણે સાધારણ નફો કહીએ છીએ અથવા તો જેને ઇંગ્લિશમાં કહીએ છીએ નોર્મલ પ્રોફિટ પ્રાપ્ત થતો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે આને સાંકેતિક ભાષામાં લખવું હોય તો એવરેજ રેવન્યુ, એવરેજ કોસ્ટ અને એવરેજ રેવન્યુ મીન્સ પ્રાઇસ લેવલ, તો ઇટ ઇઝ કોલ્ડ અ નોર્મલ પ્રોફિટ. ઓકે, પહેલી શક્યતા છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય પેઢીઓ જે છે એમાંની કેટલીક પેઢીઓની સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ એક સમાન થાય છે અને પેઢીને માત્ર ને માત્ર સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. ઓકે, બીજી જે આપણે કહીએ કે ઘણી પેઢીઓ સરેરાશ આવક એટલે કે કિંમત, બીજા અર્થમાં આપણે કહીએ તો કિંમત એ સરેરાશ ખર્ચ કરતા વધારે હોય ત્યારે એને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. તેને અસાધારણ નફો, અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. ઓકે, ત્રીજી જે કન્ડિશન છે ઘણી પેઢીઓ કે જેની સરેરાશ આવક કરતા એટલે કે કિંમત કરતા સરેરાશ ખર્ચ એ વધારે હોય ત્યારે પેઢીને ખોટ જાય છે અથવા લોસ જાય છે અથવા તો એને નકારાત્મક નફો પ્રાપ્ત થાય છે, નેગેટિવ પ્રોફિટ. તો જ્યારે પણ એક્ઝામમાં મિત્રો આપણને પૂર્ણ હરીફાઈવાળું બજાર પૂછ્યું હોય, સમયનો ટૂંકો ગાળો પૂછ્યો હોય, તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સમયના ટૂંકા ગાળામાં કેટલીક પેઢીઓ સામાન્ય નફો પ્રાપ્ત થાય છે છતાં પણ ઉત્પાદન ચાલુ રાખે છે, કેટલીક પેઢીઓની કિંમત એ સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય છે એટલે કે અસામાન્ય અસાધારણ નફો પ્રાપ્ત થાય છે, કેટલીક પેઢીઓ એવી છે કે જેની સરેરાશ આવક એટલે કે કિંમત એ સરેરાશ ખર્ચ કરતાં પણ ઓછી હોય છે. તો તેવા સંજોગોમાં ખોટ જાય છે. પણ આ ખોટ કેવી હોય છે? લઘુત્તમમાં લઘુત્તમ ખોટ હોય છે, ન્યૂનતમમાં ન્યૂનતમ ખોટ હોય છે, છતાં પણ એ ઉત્પાદન ચાલુ રાખે છે. તો આ 3 પરિસ્થિતિના સંદર્ભમાં આપણે પેઢીની ટૂંકા ગાળાની સમતુલા સમજાવવાની હોય છે એક્ઝામમાં. તો આપણે વારાફરતી આને ખૂબ ઝડપથી સમજીએ કે ધારો કે પહેલી જે પરિસ્થિતિ છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કેટલીક પેઢીઓની સરેરાશ આવક અને સરેરાશ ખર્ચ એક સમાન થતા હોય તે. તો અહીંયા આપણે દોરી દઈએ ને કે ધારો કે આ x અક્ષ છે અને આપણે x અક્ષ જ્યારે પણ ગ્રાફ દોરીએ ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું કે અહીંયા આપણે ઉત્પાદન લઈએ છીએ, વેચાણ લઈએ છીએ, પુરવઠો લઈએ છીએ અને માંગ પણ બતાવીએ છીએ અને એ કેવામાં બતાવીએ છીએ આપણે ભૌતિક એકમોના સંદર્ભમાં. અને અહીંયા આપણે લઈએ છીએ કિંમત, y અક્ષ પર કિંમત, આવક અને ખર્ચ. તો મિત્રો જ્યારે અહીંયા આપણે આવક બતાવીએ છીએ એનો મતલબ એવો થાય કે y અક્ષ પર આપણે કુલ આવક લઈએ છીએ, સરેરાશ આવક લઈએ છીએ, સીમાંત આવક પણ લઈએ છીએ, ખર્ચ એટલે કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ પણ લઈએ છીએ. ઓકે, તો આપણને ખબર છે તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની જે માંગ રેખા છે તે આપણને ખબર છે બરાબર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે, x અક્ષને બરાબર સમાંતર છે.
એટલે અહીંયા આપણે કિંમત બરાબર સરેરાશ આવક બરાબર સીમાંત આવક બરાબર માંગ. ઓકે, હવે આપણે ખબર છે તે પ્રમાણે કે ધારો કે આ જે છે એ સીમાંત ખર્ચની રેખા છે. તો અહીંયા આપણે જોઈએ છે મિત્રો કે આ જે જગ્યાએ સીમાંત ખર્ચની રેખા અને આ જે રેખા છે તે સીમાંત આવકની રેખા છે, એ બંને એકબીજાને છેદે ત્યાં સમતુલાનું ઉત્પાદન નક્કી થાય છે. અને અહીંયા આપણે બંને શરતોનું પાલન થાય છે કે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવો જોઈએ અને સમતુલાના બિંદુએ સીમાંત ખર્ચ વધવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચ આ બિંદુએ વધતો જાય છે, એટલે આપણું આ થયું સમતુલાનું ઉત્પાદન. ધારો કે આપણે અહીંયા આંકડો મૂકી દઈએ 100 એકમનું ઉત્પાદન થાય છે અને અહીંયા બજારના પરિબળો દ્વારા જે બજાર કિંમત નક્કી થાય છે તે 10 રૂપિયા જેટલી છે. ધારો કે આપણે કાલ્પનિક આંકડો મૂકી દઈએ કે 10 રૂપિયા કિંમત નક્કી થાય છે બજારના પરિબળો દ્વારા. બજારના પરિબળો દ્વારા એટલે ખબર છે કે કુલ માંગ અને કુલ પુરવઠો જ્યાં ભેગા થાય છે ત્યાં 10 રૂપિયાની કિંમત નક્કી થાય. એટલે અહીંયા આપણે P બરાબર 10 લખી દઈએ અને અહીંયા ઉત્પાદન M બરાબર ધારો કે 100 લખીએ. ઓકે, હવે આપણને ખબર છે તે પ્રમાણે અહીંયા શું છે કે સરેરાશ આવક બરાબર સરેરાશ ખર્ચ થતો હોય ત્યાં. તો હવે આપણે એક રેખા બીજી દોરવી પડે, સરેરાશ ખર્ચની રેખા. તો કે ધારો કે આ જે રેખા છે તેને આપણે સરેરાશ ખર્ચની રેખા કહીએ છીએ. એટલે આપણે ખબર છે કે સમયના ટૂંકા ગાળામાં સરેરાશ ખર્ચની રેખા કેવી હોય? આ યુ આકારની હોય, ઊંડાઈ યુ આકારની હોય, પહેલી એબીસીડીના યુ આકારની હોય છે સરેરાશ ખર્ચની રેખા. આપણે ખર્ચ વિશ્લેષણ વાળા ચેપ્ટરમાં જોઈ ગયા કે સમયનો ટૂંકો ગાળો હોય ત્યારે સરેરાશ ખર્ચની રેખા એ યુ આકારની હોય છે. એટલે આપણે આ રીતે યુ આકાર બતાવવાનો બરાબર એક્ઝેક્ટલી. લાંબા ગાળાની સમતુલા સમજાવતા હોઈએ ત્યારે સરેરાશ ખર્ચની રેખા આપણે છીછરી બતાવવાની, કારણ કે લાંબા ગાળાની આપણને ખબર છે કે સરેરાશ ખર્ચ રેખા એ ટૂંકા ગાળાના ઘણા બધા જે સરેરાશ ખર્ચની રેખાના પ્લાન્ટ છે એને આવરી લેતી રેખા છે. એટલે આપણે આને આયોજન રેખા કહીએ, આવરણ રેખા કહીએ છીએ. ઓકે, લાંબા ગાળાની સમતુલા સમજાવતા હોય ત્યારે આપણે સરેરાશ ખર્ચની રેખા આ રીતે દોરવાની. ટૂંકા ગાળાની સમતુલા સમજાવતા હોય તો આપણે યુ આકાર બરાબર બતાવવાનો. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ ખર્ચની રેખા એ આ જે રેખા છે તેને આપણે સરેરાશ આવકની રેખા પણ કહીએ છીએ. આ સરેરાશ આવકની રેખાને અહીંયા સ્પર્શે છે આ બિંદુએ. તો હવે આપણે ખબર કેવી રીતે પડે કે ભાઈ સામાન્ય નફો પેઢીને પ્રાપ્ત થાય છે? એટલે આપણે અહીંયા નફાનું સૂત્ર મૂકીએ કે ભાઈ નફો બરાબર, અહીંયા શું કરીએ આપણે તો કે નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ. આપણે નફાનું સૂત્ર ખબર છે કે નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ. તો આપણે જોઈએ કે કુલ આવક એટલે શું? તો કે કિંમત ગુણ્યા વેચાણ, ઓછાનું ચિહ્ન અહીંયા ઓછાનું ચિહ્ન, કુલ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચ જેને આપણે કહીએ છીએ સરેરાશ ખર્ચ ગુણ્યા ઉત્પાદન. ઓકે, કુલ આવકનું સૂત્ર છે એકમ દીઠ કિંમત, કિંમત ગુણ્યા વેચાણ, કુલ ખર્ચ એટલે એકમ દીઠ ખર્ચ કે જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ, એવરેજ કોસ્ટ કહીએ છીએ. અને અહીંયા આપણે લખીએ છીએ ઉત્પાદન. ખર્ચ છે એટલે ઉત્પાદન લખીએ છીએ અને અહીંયા આવકના સંદર્ભમાં આપણે વેચાણ લખીએ છીએ. એટલે મેં કીધું ને કે અહીંયા આપણે ઉત્પાદન પણ બતાવીએ છીએ, વેચાણ પણ બતાવીએ છીએ, માંગ અને પુરવઠો પણ બતાવીએ છીએ. તો અહીંયા આપણે મૂકી દઈએ બધા આંકડા. ધારો કે એકમ દીઠ કિંમત, તો અહીંયા આપણે 10 રૂપિયા કિંમત નક્કી થાય છે, તો અહીંયા આપણે 10 લખી દઈએ ગુણ્યા સમતુલાના બિંદુએ વેચાણ કેટલું છે? તો કે સમતુલાના બિંદુએ વેચાણ છે 100 એકમનું, OM જેટલું છે એટલે આપણે 100 લીધેલો છે. તો વેચાણ થાય 100 ઓછા એકમ દીઠ ખર્ચ સરેરાશ ખર્ચ. તો કે સરેરાશ ખર્ચની રેખા અહીંયા સમતુલાના બિંદુએ આ સરેરાશ ખર્ચની રેખા
એ અહીંયા સ્પર્શે છે, એટલે એક એકમનો ઉત્પાદન ખર્ચ કેટલો થયો તો કે આટલો થયો, એટલે આપણે ખર્ચ અહીંયા પાછો y અક્ષ પર લીધેલો છે, તો એકમ દીઠ ખર્ચ કે જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ એ 10 રૂપિયા છે અને સમતુલાનું ઉત્પાદન કેટલું છે તો કે 100 એકમ જેટલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 1000 ઓછા 1000 બરાબર 0. તો સામાન્ય નફાનો મતલબ શું થાય કે જ્યારે કુલ આવક, પેઢીની કુલ આવક બરાબર કુલ ખર્ચ થતો હોય, એટલે નહીં નફો નહીં નુકસાનની જે પરિસ્થિતિ છે તેને આપણે સાધારણ નફો, એને આપણે નોર્મલ પ્રોફિટ, સામાન્ય નફો તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય પેઢીઓ છે, અસંખ્ય ઉત્પાદકો છે, તેમાંની ઘણી પેઢી આ સામાન્ય નફાએ ઉત્પાદન કરતી હોય છે અને ઉદ્યોગમાં ટકી રહે છે. ઓકે, તો આ પહેલી શક્યતા આપણે જોઈ. હવે આપણે બીજી શક્યતા જોઈએ બાળકો. કે પૂર્ણ હરીફાઈમાં ઘણી પેઢીઓ કે જેનો સરેરાશ આવક કરતા સરેરાશ ખર્ચ ઓછો હોય તો તેવી પેઢીને અસામાન્ય નફો મળે છે. અસામાન્ય નફો મળે છે. તો કેટલીક પેઢીઓ આ રીતે અસામાન્ય નફાએ પણ એ ઉત્પાદન કરતી હોય છે. આકૃતિમાં આપણે સરળતાથી સમજી શકીએ ને, ધારો કે આ જે છે x અક્ષ, આ y અક્ષ છે. સેમ પાછું લખીએ આપણે ઉત્પાદન, વેચાણ, માંગ, પુરવઠો એકમોમાં, ભૌતિક એકમોમાં, દ્રશ્યમાન વસ્તુના સંદર્ભમાં, અને અહીંયા આપણે કિંમત, આવક અને ખર્ચ લખીએ છીએ. કે મેં કીધું તેમ કે એમાં આવકમાં કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, કુલ ખર્ચ બધાનો સમાવેશ થાય છે. તો હવે કેટલીક પેઢીઓ સમયના ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક એના સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય છે અને અસામાન્ય કે અસાધારણ નફો પ્રાપ્ત કરતી હોય છે. એને આકૃતિની મદદથી આ રીતે આપણે સમજી શકીએ. આ જે આપણી રેખા છે તેને આપણે સીમાંત આવકની રેખા કહીએ છીએ, સરેરાશ આવકની રેખા કહીએ છીએ, કિંમત રેખા કહીએ છીએ, માંગ રેખા કહીએ છીએ. ઓકે, સાંકેતિક ભાષામાં માર્જિનલ રેવન્યુ, એવરેજ રેવન્યુ, પ્રાઇસ, ડિમાન્ડ કર્વ. ઓકે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ નિશાની છે માર્જિનલ કોસ્ટ, સીમાંત ખર્ચ દર્શાવતી રેખા છે. હવે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સમતુલાનું બિંદુ અહીંયા નક્કી થઈ જાય છે. ધારો કે સેમ આપણે ઉદાહરણ ચાલુ રાખીએ કે અહીંયા 100 એકમનું ઉત્પાદન છે m, અને અહીંયા આપણે પાછું આ બજારના પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમત છે તેનો સ્વીકાર ધારો કે કરી લેવો પડે છે. એ 10 રૂપિયા કિંમત છે અને સમતુલાનું ઉત્પાદન 100 છે. હવે આપણને ખબર છે તે પ્રમાણે કે સરેરાશ આવક એ સરેરાશ ખર્ચ કરતાં વધારે છે. એટલે એનો મતલબ શું થાય કે સરેરાશ ખર્ચ 8 રૂપિયા છે તો સરેરાશ આવક એ 14 રૂપિયા છે. આનો મતલબ શું થાય કે એવરેજ કોસ્ટ એ 8 રૂપિયા છે ધારો કે, અને કિંમત એની ધારો કે 14 છે. તો આ રીતની પોઝિશન હોય તો આપણે શું કરવાનું છે અહીંયા તો કે આપણે સરેરાશ ખર્ચની રેખા આ રીતે આપણે દોરીએ છીએ. આ જે છે તેને આપણે એવરેજ કોસ્ટ કર્વ કહીએ છીએ, સરેરાશ ખર્ચ રેખા કહીએ છીએ. તો હવે આપણે પાછું સૂત્ર મૂકીએ કે પ્રોફિટ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ. ટોટલ રેવન્યુ મીન્સ P into Q
માઇનસ પી એવરેજ કોસ્ટ ગુણ્યા ક્યુ. નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ પર યુનિટ પ્રાઇસ એટલે એકમ દીઠ કિંમત વેચાણ સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચ ગુણ્યા ઉત્પાદન. તો અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત આપણને ખબર છે, અહીંયા આપણે કાલ્પનિક લખેલી છે 10 ગુણ્યા સમતુલાનું ઉત્પાદન આપણે 100 લીધેલું છે, તો 100 યથાવત રાખીએ આપણે ઓછા. હવે અહીંયા મિત્રો સમજવાનું છે તમારે કે એકમ દીઠ ખર્ચ કેવી રીતે શોધવાનો. તો અહીંયા સમતુલાના બિંદુએથી આ જે આપણે લંબ રેખા દોરીએ છે એ સરેરાશ ખર્ચની રેખાને ક્યાંથી છેદીને જાય છે આ નક્કી થાય છે એક એકમ દીઠ ઉત્પાદન ખર્ચ, જેને આપણે કહીએ છીએ સરેરાશ ખર્ચ. એ ક્યાંથી મળે છે આપણને? આ સરેરાશ ખર્ચની રેખા પરથી પ્રાપ્ત થાય છે. તો સમતુલાના બિંદુએથી આપણે લંબ રેખા દોરીએ અને જ્યાં એ સરેરાશ ખર્ચની રેખાને છેદીને જાય ત્યાં આટલો એકમ દીઠ સરેરાશ ખર્ચ મળે છે. તો ધારો કે અહીંયા આપણે 4 મૂકી દઈએ, આપણે ગ્રાફ પેપર પર જોઈએ છે 0 2 4 6 8 ને 10, તો ધારો કે અહીંયા 4 આવે છે, તો અહીંયા આપણે સૂત્રમાં લખી દઈએ 4 ગુણ્યા 100. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1000 ઓછા 400 બરાબર 600. આને આપણે કહીએ છીએ અસામાન્ય નફો. એટલે જ્યારે કુલ આવક એ કુલ ખર્ચ કરતા પેઢીને વધારે હોય તો આ જે પ્રાપ્ત થાય તેને આપણે અસામાન્ય નફો કહીએ છીએ, અસાધારણ નફો કહીએ છીએ. એને આપણે સુપર નોર્મલ પ્રોફિટ તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે પેઢી 1 એકમનું ઉત્પાદન કરે છે તો એને 4 રૂપિયાનો એકમ દીઠ ખર્ચ લાગુ પડે છે અને વેચે છે તો એને 10 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે એકમ દીઠ નફો કેટલો છે? તો કે 6 રૂપિયાનો. 1 એકમ ઉત્પાદિત કરીને વેચે છે તો 6 રૂપિયાનો નફો છે. પણ એવા કેટલા એકમોનું ઉત્પાદન કરીને વેચે છે? તો કે 100. એટલે આપણે એમ કહી શકીએ કે 6 ગુણ્યા 100 બરાબર 600. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આટલો પેઢી આ જે ચોરસ બને છે એ પેઢીની કુલ આવક બતાવે છે અને આ જે છે તે પેઢીનો કુલ ખર્ચ બતાવે છે. તો કુલ આવકમાંથી કુલ ખર્ચને બાદ કરીએ તો આ જે ભાગ રહે તો તેને આપણે કહીએ છીએ અસામાન્ય નફો. અને આપણે શું કહીએ છીએ? અસામાન્ય નફો કહીએ છીએ. ઓકે, તો આ બીજી પરિસ્થિતિ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કેટલીક પેઢીઓ અસામાન્ય નફાએ ઉત્પાદન કરતી હોય છે. ત્રીજી પરિસ્થિતિ આપણે ફટાફટ જોઈ લઈએ કે કેટલીક પેઢીઓ આપણે જોઈએ છે તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકા ગાળામાં કે જેની સરેરાશ આવક કરતા સરેરાશ ખર્ચ વધારે છે, સરેરાશ આવક કરતા સરેરાશ ખર્ચ વધારે છે, તો આવી પેઢી શું કરે છે? ખોટ ભોગવે છે. આવી પેઢીઓ શું કરે છે? ખોટ ભોગવે છે. ધારો કે આપણે કહીએ કે ઉત્પાદન, વેચાણ, માંગ, પુરવઠો, કિંમત, આવક, ખર્ચ. ઓકે, આટલું તો લખી જ દેવાનું આપણે. એક્સ અક્ષ, વાય અક્ષ, ઉદ્ગમ બિંદુ, આ બધું આપણે કોઈ પણ ગ્રાફ દોરીએ ત્યારે લેબલિંગ કરવાનું એનું. અહીંયા આપણે ખર્ચ છે, આવક છે, કિંમત છે, રૂપિયામાં લઈએ છીએ. અહીંયા આપણે એકમોમાં બતાવીએ છીએ. તો અહીંયા આપણને ખબર છે તે પ્રમાણે કે આ જે છે પહેલી રેખા આપણે દોરી દેવાની, સરેરાશ આવકની રેખા, માંગ રેખા, કિંમત રેખા, સીમાંત આવકની રેખા. આ જે છે
તે છે સીમાંત ખર્ચની રેખા, માર્જિનલ કોસ્ટ, સીમાંત ખર્ચની રેખા, ખરાની નિશાની વાળી રેખા, તેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. તો જે બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય તેને આપણે મહત્તમ નફો દર્શાવતું બિંદુ કહીએ છીએ. ધારો કે આ 100 જેટલું છે, અહીંયા આપણે એમ લખીએ. અહીંયા બજારના પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમત ધારો કે 10 રૂપિયા છે, આટલી કિંમત છે એકમ દીઠ, બજારના પરિબળો દ્વારા નક્કી થાય છે. ઓકે, હવે આપણને ખબર છે તે પ્રમાણે કે સરેરાશ આવક કરતાં સરેરાશ ખર્ચ વધારે છે. આપણે સરેરાશ ખર્ચની રેખા અહીંયા બતાવી દઈએ. સરેરાશ ખર્ચ અને આપણે એવરેજ કોસ્ટ કહીએ. તો અહીંયા આપણે જોઈએ છે કે કુલ નફો બરાબર કુલ આવક ઓછા કુલ ખર્ચ, કિંમત ગુણ્યા વેચાણ ઓછા કિંમત સરેરાશ ખર્ચ ગુણ્યા ઉત્પાદન. તો અહીં આપણે જોઈએ છે કે કિંમત, એક એકમની કિંમત આ કિંમત રેખા પરથી નક્કી થાય છે. તો એકમ દીઠ કિંમત 10 રૂપિયા છે. સમતુલાનું વેચાણ આપણે 100 લીધેલું છે, તો 100 યથાવત રાખીએ આપણે, ઓછા હવે સરેરાશ ખર્ચ આપણે એકમ દીઠ સરેરાશ ખર્ચ શોધવાનો છે. તો આ સમતુલાના બિંદુએથી સરેરાશ ખર્ચની રેખાને સ્પર્શે ત્યાં સુધી આપણે દોરવાનો છે. તો આ જે નક્કી થાય તે સરેરાશ ખર્ચ, એકમ દીઠ ખર્ચ નક્કી થાય કે જેને આપણે સરેરાશ ખર્ચ કહીએ છીએ. તો ધારો કે આપણે ગ્રાફ પેપર પર અહીંયા 10 છે તો અહીંયા 15 લખીએ. ધારો કે અહીંયા 5 10 15 20 આ રીતે આપણે દોરીએ. ધારો કે આ 15 આવે છે, તો એકમ દીઠ ખર્ચ કેટલો આવે છે? 15 ગુણ્યા ઉત્પાદન 100 એકમનું, તો કે 1000 ઓછા 15000 સોરી 1000 ઓછા 1500, એટલે આપણે એમ કહીએ કે નફો છે તે -500, નકારાત્મક નફો, નેગેટિવ પ્રોફિટ, ઇટ ઇઝ કોલ્ડ લોસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પેઢી 1 એકમનું ઉત્પાદન કરીને વેચે છે તો 10 રૂપિયાને પ્રાપ્ત થાય છે, પણ 1 એકમનું ઉત્પાદન કરવાથી એકમ દીઠ ખર્ચ એને 15 રૂપિયા લાગુ પડે છે. એટલે 1 એકમ દીઠ નુકસાન કેટલું છે પેઢીને? 5 રૂપિયાનું છે. એવા 100 એકમનું એ ઉત્પાદન કરીને વેચે છે તો એને 500 રૂપિયાનું નુકસાન થાય છે. આ જે ભાગ છે તેને આપણે ખોટ કહીએ છીએ, નકારાત્મક નફો કહીએ છીએ. તો પૂર્ણ હરીફાઈમાં ટૂંકા ગાળામાં આ જે ખોટ જાય છે તે કેવી છે? ન્યૂનતમ ખોટ છે. ન્યૂનતમ ખોટની પરિસ્થિતિએ પેઢી ઉત્પાદન ચાલુ રાખે છે, એ ઉદ્યોગ છોડીને જતી રહેતી નથી. તો અહીંયાથી અટકીએ મિત્રો આપણે.